ડીસા એલસીબી દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દારૂ સાથે એક શખ્સ ઝડપાયો। બનાસકાંઠા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન ડીસા એલસીબી પોલીસને મહત્વની સફળતા મળી છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વિઠોદર બુરાલ રોડ પરથી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ એલસીબી પાલનપુરના આમ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાભાઈ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળી હતી કે ખીમત ગામ તરફથી એક શખ્સ સફેદ રંગની જુપિટર પર આરટીઓ નંબર પ્લેટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ વિઠોદર તરફ જઈ રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે પંચોને સાથે રાખી વિઠોદર બુરાલ માર્ગ પર વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબની જુપિટર આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ચાલક તરીકે રહેલા રાજુભા કીર્તિસિંહ સોલંકી ઉંમર 32 વર્ષ રહે ઓટાવાડી પાટી ખીમત તાલુકો ધાનેરાને ઝડપી પાડવામાં આવ્યો હતો। જુપિટરની તપાસ કરતા આગળ પાછળ તથા ડેકીમાં ખાખી પેટીઓ અને પ્લાસ્ટિકના કટ્ટામાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળી આવી હતી। સ્થળ પર દારૂ ઉતારવો અનુકૂળ ન હોવાથી આરોપી તથા મુદ્દામાલને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન લઈ જઈ ગણતરી કરવામાં આવી હતી। પોલીસે કુલ અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરની કેન સહિત અંદાજે ₹1,35,571 જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોયલ સ્ટેગ, વિસ્કી, મેજિક મોમેન્ટ વોડકા, વ્હાઇટલેસ વોડકા અને કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરનો સમાવેશ થાય છે। પોલીસે આરોપી સામે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।